એ ધ્યાન રાખો, કોઈ ખેડૂતને ખબર નથી, બહુ તો 7-12-8 ની ખબર છે. ઈથી વધારે જરાક હોશિયાર ખેડૂત તો ઈ ધારામાંથી 7 નંબરના અંદર લખેલી નોંધવું હોય એના કાગળિયા કાઢવાની ખબર છે. એટલે એમ કે મારું આખું ટાઇટલ આવી ગયું નથી આવતું, કઢાવવા માત્રથી નથી આવતું, એમાં ઘટે છે. એ આવલું ફોર્મ છે ને પાછળથી મને દેવાનું છે, એના પછીની વાત છે. પણ તમારા ડોક્યુમેન્ટ 2 જગ્યાએ હોય, એક મામલતદાર કચેરીએ હોય, આમ તો 3 જગ્યાએ હોય એમ બોલું, એક ઈ ધારામાંથી હોય. તમે જે કઢાવો છો ક્યાંથી કઢાવો છો? ઈ ધારામાંથી. બીજા મામલતદાર કચેરીએ રેકર્ડમાં હોય સાધનિક કાગળો, જે ક્યાં પીડા હોય? રેકર્ડની અંદર. અને ત્રીજા જે છે એ તમારા ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકર્ડની અંદર હોય, ડિસ્ટ્રિક્ટ DILR, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ, સર્વે ભવનમાં હોય. આખા જિલ્લામાં એક જ જગ્યાએ હોય સર્વે ભવન. જ્યારે તાલુકા તાલુકા ઈ ધારા હોય, ઈ ધારા આખા ઇન્ડિયાનું ગમે નથી કઢાવી શકો, પણ સાધનિક કાગળનો રેકર્ડ તમારે તાલુકામાં તલાટીના